દરરોજ ને માટે કાંઈક નું કાંઈક નવું લઈને આવે છે. તો આ સ્માર્ટ મીટર કોઈ જાતની પરમિશન નથી, કોઈ લેટર નથી, ઓથો લેટર નથી, તોય લઈને આવી જાય છે. ગમે સોસાયટીમાં ઘૂસી જાય છે, નાખી દે છે. તો સાવચેત રહેજો. આવે તો કોઈને નાખવા દેતા નહીં, નકર હલવાઈ જાઓ બધાય. ખાસ ધ્યાન રાખવાનું. બાકી આવી ગયા તો આ લોકો તમને હેરાન કરવામાં કાંઈ કચર છોડતા નથી. કારણ કે આ કંપની વાળા અને સરકારની મિલીભગત છે. એને બની ગયા છે નાખવા ક્યાં. કોઈ તમે મમ્મી તો કઈ નીકળવાના નથી લેવા. 5 મીટર આપો ને અમારા છોકરાઓને રમાડવા માટે. લોકો આવું જ કરે છે. આવો બાકી સરકાર કોઈ કસર છોડવાની નથી. કે આ વસ્તુમાં છેલ્લા 1 વર્ષથી સતત વિરોધ ચાલી રહ્યો છે, પણ તોય નાખી જ દેવા. બીજી કઈ વાત જ નહીં. હેરાન કરવા સિવાય કોઈ વસ્તુ આવતી નથી. ખાસ ધ્યાન રાખજો. સોસાયટીમાં પૂછા કાચા વગરના કરી જાય છે અને નાખવા માંડી જાય. એની પાસે કાંઈ છે નહીં. નથી ગવર્મેન્ટની પરમિશન, નથી ઓથો લેટર, છતાંય આ તમને ધમકી આપે. અમે પોલીસ હારે લઈને આવશું અને ફિટ કરી દેશું. એટલે ધ્યાન રાખજો. આ કરવા દેતા નહીં. એકવાર કરી ગયું એટલે મરી ગયા આમ જ. સરકારની સામે હવે લડવા માટે દરેક જનતા તૈયાર થઈ જાઓ. નકર આ લોકોનું સહન કરી કરીને હવે હાવ થાકી ગયા છે બધાય. તમામ લોકો હેરાન થાય છે અને કોઈ કસર છોડવાની નથી. આના માટે કાંઈક નું કાંઈક લઈને આવશે. કારણ કે કંપનીને બની ગયા છે, હવે ક્યાં નાખવા. એટલે કંપની કરાર કરીને બેસી જાય. આનું કંઈક કરો. સરકાર નવા નિયમ લઈને આવી જાય. અહીંયા કરી દો. જનતા કાંઈ બોલવાની નથી. ખોબે ધોબે મત લઈ લેવાના. જોઈ તે થોડુંક આપણે કંઈક બોલી દેવું એટલે એ લોકો ભૂલી જાય. બીજું કઈ આવતું નથી. બાકી તો મજા જ કરો. 5 વર્ષ આ લોકો મત દે. 27 વર્ષના શાસનકાળમાં તમે હવે હાવ થકવાડી દીધા છે. એટલે હવે આવું બધું બંધ કરો ને તો સારું છે. જનતા જાગૃત છે એટલે તમને હવે ક્યાંય ચાલવાનું નથી. બાકી વિસાવદર વાળી થાય એ ફાઈનલ. હવે અમે એક ફૂટો મારી દીધો છે. આ 59 બીજા ફૂટા મારવામાં વાર નહીં લાગે. સમજાણું? એટલે આવા ગતિકા પોરવવાનું બંધ કરો. ખોટી રીતે જનતાને લૂંટવાના ધંધા બંધ કરો. જનતાને શાંતિથી રળીને ખાવા દો. એ તો રહેવા નથી દીધું ખાતા જેવું તમે કાંઈ. બસ બીજું કાંઈ નહીં. ગમે ત્યાં લૂંટો, બીજી વાત જ નહીં. બેંકમાં ખાતા ખોલાવ્યા, 1000-2000 નાખ્યા હોય, 2 મહિના કરી જાઓ તો 500 એ બટકાવી જાય. એમ જાણે બધા તમારા જ હોય. હા, કાંઈ જોવાનું જ નહીં. જનતાને લૂંટવા સિવાય બીજું કઈ આવડતું જ નથી. બીજું કઈ જોતા જ નથી. બોલો આવ આપણે આપણી જ મનમાની કરવાની. નહીં સાંભળવાનું, નહીં કાંઈ લેવા કાંઈ દેવા, કોઈ વસ્તુ નહીં. તમામ વસ્તુ આપણને મજા આવે એમ કરવાનું. આપણને સત્તા આપી છે જનતાએ, મત આપીને મુખ્યમંત્રી બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, કેબિનેટ મંત્રીઓ બનાવ્યા, છતાં કાંઈ ધ્યાન દેવાનું નહીં. તમારી મનમાની જ કરવાની. તમે એવું ક્યાંય કર્યું કે ગુજરાતની અંદર 50 સ્કૂલો નવી બનાવી, બાળકોને શિક્ષણ ફ્રી મળશે? એ વસ્તુમાં તો ક્યાંય ધ્યાન નથી દેવું. લૂંટ ચલાવવા સિવાય બીજું કઈ કરવું નથી. ખુલે આમ ધબધબાટી બોલાવો. આજ કરવાનું છે. આવ તમારે જનતાને શાંતિથી જીવવા દો, શ્વાસ લેવા દો. તમારી સત્તા આવી આ 15 વર્ષ નથી થયા, હાવ ગળે લાવી દીધા. હવે થોડુંક કોળિયો ખાઈ શકે એમ છે એવું તો રહેવા દો. એ નથી દેવું. બધું તમારે જ ખાઈ જવું.
પછી કોઈને કામ કરવા સિંહ આવે એટલે દોડવા માંડે, કામે લાગે. 5 દી એટલે પાછું એમનું એક એક કામ 2 વર્ષ હાલે. જનતાને હું કામ માથે ભાર નાખો છો? જેમ ફાવે એમ તો જોવો તમે જરાક, હવે લેવાનું જ કરો છો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખાસ આજના ન્યૂઝમાં આટલું, આવતીકાલે નવું આપશું. મીટરનું ખાસ ધ્યાન રાખજો, નાખવા દેતા નહીં.